અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા આર્થિક વૃદ્ધિનો અર્થ અને તેની મર્યાદાઓ, આર્થિક વિકાસ અને તેની મર્યાદાઓ. હવે પછીના આ લેક્ચરમાં જોઈશું આપણે આર્થિક વિકાસના અને આર્થિક વૃદ્ધિના નિર્દેશકો. તો કે આર્થિક વૃદ્ધિના અને આર્થિક વૃદ્ધિ અને વિકાસના જે નિર્દેશકો છે એ નિર્દેશકો આર્થિક વિકાસ જાણવા માટે ખૂબ ઉપયોગી બને. એટલે સૌપ્રથમ જોઈશું આર્થિક વિકાસ જાણવા માટે. જો એ આર્થિક વૃદ્ધિ અને જે વિકાસના જે નિર્દેશકો છે એ આર્થિક વિકાસ જાણવા માટે શું બને કે ખૂબ જરૂરી બને. એમાં કે જેવા કે પરિબળો જેવા કે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, વસ્તી, આરોગ્ય જેવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે. તો જે આર્થિક વિકાસના જે નિર્દેશકો છે એ આર્થિક વિકાસના નિર્દેશકોમાં રાષ્ટ્રીય આવક ગણવામાં આવે, માથાદીઠ આવક, વસ્તી, આરોગ્ય અને શિક્ષણને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. અને આ નિર્દેશકોને આધારે આર્થિક વિકાસ જાણવા છે કે દેશનો કે આર્થિક વિકાસ થયો છે અને કેમ કે અને કેટલી ઝડપથી થયો છે તે જાણવા માટે આપણે આર્થિક વિકાસના જે નિર્દેશકો છે એ નિર્દેશકોને આધારે આપણે કોઈ પણ દેશનો કેટલા ઝડપથી આર્થિક વિકાસ થાય છે તે ઉપરથી આપણે જાણી શકીએ છીએ. એના પછી જોઈશું કે આપણે કે આંકડામાં રજૂઆત. જે આર્થિક વિકાસના જે નિર્દેશકો હોય, આર્થિક વિકાસના નિર્દેશકોની જે માહિતી હોય એ આંકડામાં રજૂઆત કરે એટલે તેનું માપ ચોક્કસ માપ કે મળે છે. અને જે નિર્દેશકો માટે જે રાષ્ટ્રીય આવક છે, માથાદીઠ આવક છે, શિક્ષણ છે કે આરોગ્યની જે ટકાવારી હોય, જે વૃદ્ધિદરની જે ટકાવારી એ ટકાવારી આંકડાઓમાં તેની રજૂઆત કરવામાં. અને આંકડાઓમાં તેની રજૂઆત કરવાના કારણે તેને આપણે કે ચોક્કસ તેને યોગ્ય માપ આપણને ચોક્કસ જે આંકડાઓ હોય ચોક્કસ આંકડાઓ મળવાના કારણે યોગ્ય માપ આપણને મળી રહે છે. અને કે તુલના કરવા માટે કે જે આર્થિક વિકાસના જે નિર્દેશકો છે એ નિર્દેશકોને આધારે આપણે બે સમયગાળા વચ્ચે, બે દેશો વચ્ચે અને બે રાજ્યો વચ્ચે આપણે તુલના કરી શકીએ છીએ કે કોઈ પણ દેશનો કે આર્થિક વિકાસ કેટલો વધારે, કોઈ દેશનો આર્થિક વિકાસ કેટલો ઓછો, અને તેવી કે તુલના કરવા માટે બે સમયગાળા એટલે કે કયા વર્ષમાં કે આર્થિક વિકાસ વધુ થયો છે અને કયા વર્ષમાં કે સમયગાળા દરમિયાન આર્થિક વિકાસ કે ઓછો, એવી બધી કે માહિતી પ્રાપ્ત કરવા અને તુલના કરવા માટે વિકાસના જે નિર્દેશકો એ વિકાસના નિર્દેશકો ખૂબ જરૂરી બને. તો આપણે બીજું છે કે પહેલાં રાષ્ટ્રીય વિકાસના જે નિર્દેશકો એ મુખ્ય 4 નિર્દેશકો. પહેલો છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર, બીજા નંબરનો માથાદીઠ આવકનો વૃદ્ધિદર, ત્રીજા નંબરનો PQLI એટલે કે ભૌતિક ગુણવત્તાનો કે આંક, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે કે ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ, અને ચોથો છે માનવ વિકાસ આંક, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. આ મુખ્ય 4 બાબતોને કે અંદર કે માનવ વિકાસ જે નિર્દેશકો એ નિર્દેશકોમાં 4 બાબતોને 4 નિર્દેશકોને ધ્યાનમાં લેવામાં આવે. તો આપણે પહેલાં સૌપ્રથમ આપણે જોઈશું રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર. તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર તો કે આ નિર્દેશક મુજબ કે જે દેશની વસ્તી સતત કે લાંબા ગાળા સતત કે રાષ્ટ્રીય આવકમાં જે વધારો થતો હોય, સતત વધારો થયો તો તેને આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. એટલે કે રાષ્ટ્રીય આવકના કે લાંબા ગાળે દેશની કે જે રાષ્ટ્રીય આવક કે જે દેશની કુલ આવક, રાષ્ટ્રીય આવક કોને કહેવાય? જે દેશમાં આપણને કે કુલ વાસ્તવિક જે આવક આપણને જે પ્રાપ્ત થાય તેને દેશની રાષ્ટ્રીય આવક કહેવામાં આવે. તો કે જે દેશની રાષ્ટ્રીય આવક કે સતત કે તેમાં કે વધારો થતો જે જોવા મળે છે તેને કે દેશનો કે વધારો થતો હોય તો દેશનો આર્થિક વિકાસ થયો તેમ કહેવાય. પરંતુ જો દેશની રાષ્ટ્રીય આવક જો ઊંચા દરે વધતો હોય તો દેશનો આર્થિક વિકાસ કે ઊંચા દરે થયો તેમ કહેવાય. અને જો દેશનો આર્થિક વિકાસ કે દેશની જે રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવક નીચા દરે વધતી હોય તો તેનો કે શું કહેવાય કે એનો આર્થિક વિકાસ કેવો છે કે મંદ અથવા તો કે નીચો છે. અને કે રાષ્ટ્રીય આવકમાં વધારો ન થાય તો તેનો કે આર્થિક વિકાસ કેવો કે સ્થગિત એટલે કે રૂકી ગયેલો છે, એટલે કે સ્થગિત થયેલો છે. પરંતુ જો રાષ્ટ્રીય જે આવક છે એ રાષ્ટ્રીય આવકમાં જો ઘટાડો થતો તો દેશનો કે જે આર્થિક વિકાસ છે એ દેશનો આર્થિક વિકાસમાં શું થાય કે પીછેહટ થઈ રહી છે. તો કે જે દેશની કે જે રાષ્ટ્રીય આવક આપણને પ્રાપ્ત થાય છે એ રાષ્ટ્રીય આવકની કે જે આપણને આવક પ્રાપ્ત છે એના આવક પરથી આપણે કે દેશનો કે આર્થિક વિકાસ ઊંચો છે કે નીચો છે, કે દેશનો આર્થિક વિકાસ મંદ થઈ રહે કે તેનો આર્થિક વિકાસ કે સ્થગિત છે તે આપણે કે તેના પરથી કે જાણી શકીએ. એના પછી આપણે જોઈશું પરંતુ આપણે કોષ્ટકમાં કે દેશ આપેલા કે મને દેશની રાષ્ટ્રીય આવક કે કેટલી રાષ્ટ્રીય આવકમાં જે વાર્ષિક કે 2014ના વર્ષના આંકડાઓના આધારે દેશની કે જે ટકાવારીમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર કેટલો છે. તો આપણે બધાની સરખામણી જોઈશું તો કે ભારતનો જે વૃદ્ધિદર છે બધા દેશોની સરખામણી કેવો છે કે સૌથી કે ઊંચો છે.
તો કે આપણે અને ચીન અને ભારત જે બે વિકાસશીલ દેશો છે એ વિકાસશીલ દેશોનો આવકનો વૃદ્ધિ રાષ્ટ્રીય આવકનો જે વૃદ્ધિ દર કેવો બંનેનો સરખો છે, એટલે કે બંને દેશો શું કર્યા કે આર્થિક વિકાસ કે કરી રહ્યા છે. તો એની સરખામણી આપણે જોઈશું નોર્વે અને અમેરિકાનો કે આર્થિક વૃદ્ધિ. તો કે નોર્વેનો કે આર્થિક વૃદ્ધિ દર 2.2 અને અમેરિકાનો આર્થિક વૃદ્ધિ દર 2.4 છે. એટલે કે ભારતની સરખામણીએ બંનેના વૃદ્ધિ દર કેવા કે ઓછા, પરંતુ એ બંને કેવા દેશો કે વિકસિત દેશો. એ કે વિકસિત દેશો હોવાના કારણે એ ભૂતકાળમાં તેમને તેમનો આર્થિક વિકાસ કે કરી ચૂક્યા છે અને હવે એ ધીમી ગતિએ તેમનો શું કરે છે કે આર્થિક વિકાસ કે કરે. પરંતુ જ્યારે જે ભારત જેવો દેશ છે એ ભારત જેવો દેશ કહેવાય કે વિકાસશીલ દેશ હોય, એટલે કે તેઓ કે એ ઝડપી કે સૌથી વધારે એનો આર્થિક રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેમ કે તેઓ કે વિકાસશીલ દેશો હોવાના કારણે એ ઝડપી ગતિએ શું કરે પોતાનો કે આર્થિક વિકાસ કરે. તેથી ભારતનો વિકાસ દર બધા દેશોની સરખામણી કેવો છે કે સૌથી કે ઊંચો છે. અને કે તેની પછી આપણે કે પાકિસ્તાનને જોઈશું તો પાકિસ્તાનનો જે આર્થિક વૃદ્ધિ દર કેટલો હોય 4.7% વાળી, જે ભારતની સરખામણી કેવો કે ઓછો હોય, એટલે કે તેનો કે આર્થિક વિકાસ દર કેવો કે મંદ ગતિએ કે ધીમી ગતિએ કે થઈ રહ્યો છે. પરંતુ કે જે રાષ્ટ્રીય આવકમાં કે જે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એમાં માત્ર કે રાષ્ટ્રીય આવકને જ ધ્યાનમાં લેવામાં કે આવે અને કે રાષ્ટ્રીય આવકને ધ્યાનમાં લેવાના હોવાથી તેની કેટલીક કે મર્યાદાઓ અને તેની રાષ્ટ્રીય આવકની જે ગણતરીમાં આર્થિક વિકાસની ગણતરીમાં કેટલીક કે મુશ્કેલીઓ ઊભી થાય. તો કે સૌપ્રથમ કે આર્થિક વિકાસના કે રાષ્ટ્રીય આવક જે ગણવાની કે મુશ્કેલી, તો કે રાષ્ટ્રીય આવકની કેટલીક કે મુશ્કેલીઓ. તો સૌપ્રથમ આપણે જોઈશે બેવડી ગણતરી. બેવડી ગણતરી એટલે કે એક જ વસ્તુના ઉત્પાદનને 2 વાર ગણતરીમાં લેવું, તેને શું કહેવામાં આવે કે બેવડી ગણતરી. બેવડી ગણતરી કે ધારો કે આપણે જ્યારે લોખંડનું ઉત્પાદન કર્યું ત્યારે પણ તેને આપણે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં કે અને કે ગણતરીમાં લઈએ છીએ. ત્યારબાદ એ લોખંડમાંથી એની કે અંતિમ વસ્તુની કે જે પ્રોડક્ટ તૈયાર થાય છે એને પણ આપણે એમને પણ કે રાષ્ટ્રીય આવકમાં ફરીથી ગણતરીમાં લેતા હોય. તેથી કે જે બેવડી ગણતરીના પદ્ધતિને કારણે રાષ્ટ્રીય આવકની જે ગણતરી છે એ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં મુશ્કેલી કે ઊભી થાય. એના પછી સ્વવપરાશની વસ્તુઓ, એટલે કે સ્વવપરાશ એટલે કે આપણે કે દેશમાં કે લોકો પોતાના વપરાશ માટેની જે વસ્તુઓ હોય એ વસ્તુઓને પણ કે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવતી નથી. એના પછીનો એ ઘસારો ગણવાની પદ્ધતિ. તો કે બધા કે કંપનીઓ જે ઉદ્યોગો હોય એ ઉદ્યોગોની ઘસારો ગણવાની પદ્ધતિ પણ કેવી હોય કે અલગ અલગ હોય. એટલે કે કોઈ પણ કંપની કે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણતી હોય અથવા તો કે કોઈ કંપની કે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો પણ ગણતી હોય છે. એટલે કે દરેક કંપનીઓની જે ઘસારો ગણવાની હોય એ ઘસારો ગણવાની પદ્ધતિ પણ કેવી હોય કે અલગ અલગ. તેથી કે ઘસારો ગણવાની પદ્ધતિ અને દેશે દેશે પણ ઘસારો ગણવાની પદ્ધતિ અલગ હોવાના કારણે એ રાષ્ટ્રીય આવકમાં ચોક્કસ ઘસારાનું માપ મળતું નથી. એટલે કે જે ચોક્કસ ઘસારો આપણે કે બાદ કરીએ આ રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવકમાંથી ચોક્કસ ઘસારો બાદ કરી શકાતો નથી. એના પછી કર ચોરી અને કર ટાળો. તો કેટલાક લોકો કે કેવી રીતે કે આપણે કર ચોરી કે કર ભરીએ ને તેવી કે પ્રવૃત્તિઓ કરી અને શું કરતા કે કર ચોરી કરતા અને કર કે ચૂકવતા હોતા નથી. એના પછી સાટા પદ્ધતિ. સાટા પદ્ધતિ એટલે વસ્તુ વિનિમય પ્રથા, એટલે કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ કે આપવી. તો કે અમુક દેશો છે કે જેમાં હજુ પણ કે સાટા પ્રથાની કે પદ્ધતિઓ કે ચાલે. એના પછી નિરક્ષરતા. તો કે દેશમાં કે ઘણા લોકો એવા હોય કે જે નિરક્ષર હોય, તેમને કે શિક્ષણ પ્રાપ્ત કરેલું હોતું નથી, તેમને પણ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવતા નથી. એના પછી જોઈશું આપણે એકથી વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો. એટલે કે એકથી વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો એટલે કે કોઈ પણ એક વ્યક્તિ એક કરતાં કે 2 આર્થિક પ્રવૃત્તિઓ કે કરતા હોય, એટલે કે 2 જગ્યાએ સાથે કે નોકરી કરતા હોય કે આર્થિક પ્રવૃત્તિ કરતા, એટલે કે આવક મેળવવાની 2 જગ્યાએ સાથે પ્રવૃત્તિ જે કરતા હોય તેને કે એટલે કે એકથી વધુ કે જે વ્યવસાયમાં રોકાયેલા લોકો જે આર્થિક પ્રવૃત્તિ કરે તેને પણ કે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં લેવાતું નથી. એના પછી ગેરકાયદેસરની આવક. તો ગેરકાયદેસરની આવક કઈ? તો કે ચોરી, લૂંટફાટ, આ બધી આવકો કેવી? તો સટ્ટાની આવક, આ બધી આવકો ગેરકાયદેસરની આવક. એટલે કે જે ગેરકાયદેસરની આવકો એ સરકાર જે રાષ્ટ્રીય આવકમાં એ જે આવકો હોય એ ગણાય આવક, પરંતુ જે રાષ્ટ્રીય આવકમાં જ્યારે ગણતરીમાં લેવાય છે ત્યારે તે રાષ્ટ્રીય આવકમાં આવે ચોક્કસ વાસ્તવિક આવક જે આવક ગણાતી નથી. એટલે રાષ્ટ્રીય આવકમાં તેને ગેરકાયદેસરની જે આવકો હોય એ ગેરકાયદેસરની આવકોને પણ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં લેતા નથી. એના પછી જોઈશું વસ્તી. તો કે કોઈ પણ એકમાત્ર કે રાષ્ટ્રીય આવકનો કે સાચો વિકાસ કે
સાચો કે આર્થિક વિકાસ જાણવો હોય તો દેશની વસ્તીને પણ અંદર ધ્યાનમાં લેવી કે જરૂરી, કે જેમ કે દેશની કે રાષ્ટ્રીય આવકમાં કે વધારો થઈ રહ્યો છે તેની સાથે સાથે કે દેશની જે વસ્તી છે એ દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. સમજો કે દેશનો કે રાષ્ટ્રીય આવક દર કે ઊંચા દરે કે વધી રહ્યો છે, પરંતુ તેની સાથે સાથે દેશની વસ્તી પણ કે વધતી હોય તો દેશનો આર્થિક વિકાસ વધારે છે તેમ કહેવાય નહીં. કેમ કે રાષ્ટ્રીય એક બાજુ આપણને દેશની રાષ્ટ્રીય આવક તો ઊંચા દરે પ્રાપ્ત થાય છે, પરંતુ તેની સાથે સાથે વસ્તીનું પ્રમાણ પણ શું થઈ રહ્યું છે, વધી રહ્યું છે. તેને કારણે આપણે કહી શકીએ નહીં કે આર્થિક વિકાસ કે વધી રહ્યો તેમ કે. તેથી કે આપણે કે જે રાષ્ટ્રીય આવકની જે ગણતરી છે એ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં વસ્તીને ધ્યાનમાં લેવાતી નથી, અને વસ્તીને ધ્યાનમાં ન લેવાતી હોવાથી એ રાષ્ટ્રીય આવકની ગણતરીની એક મોટી કે મર્યાદા બની જાય છે. એના પછી છેલ્લું એ કે રાષ્ટ્રીય આવક ગણવાની પદ્ધતિઓ. તો કે જે રાષ્ટ્રીય આવક ગણવાની જે પદ્ધતિ હોય એ રાષ્ટ્રીય આવકની ગણવાની પદ્ધતિઓ દેશે દેશે બદલાતી રહે. એટલે કે દેશે દેશ એટલે કે શું કે પદ્ધતિ કે અલગ અલગ રીતે ગણતરીમાં લેવાતા હોય છે. એટલે કે રાષ્ટ્રીય આવક કે જેમાં કે ઉત્પાદન, આવક અને ખર્ચની પદ્ધતિ કે મુખ્ય છે, પરંતુ કોઈ પણ એક દેશ એક પદ્ધતિ જગ્યાએ કે બીજી પદ્ધતિનો ઉપયોગ કરવાથી જે રાષ્ટ્રીય આવક હોય એ રાષ્ટ્રીય આવકમાં શું જોવા મળે છે, થોડોક ફેર જોવા મળે છે. અને તે ફેર જોવાના કારણે દેશનો કે જે રાષ્ટ્રીય આવકની જે ગણતરી છે સાચી કે રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થતી નથી. તેથી આ કે જે રાષ્ટ્રીય આવક જે ગણવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિના કારણે પણ શું છે કે આર્થિક વિકાસમાં જે રાષ્ટ્રીય આવકની જે ગણતરીની શું એ ગણવાની બધી શું બની જાય કે મુશ્કેલ, કે આ બધાના કારણે જે રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવક એ આર્થિક વિકાસનો સાચો માપદંડ બની શકતું નથી. એના પછી આપણે જોઈશું બીજા નંબરનો માથાદીઠ આવક. તો સૌપ્રથમ કે તો જો દેશની કે માથાદીઠ વાસ્તવિક આવકમાં જો સતત વધારો થઈ રહ્યો હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. તો સૌપ્રથમ પહેલાં આપણે તો એ જોઈશું કે માથાદીઠ આવક એટલે શું. તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી આપણને જે સરેરાશ પ્રાપ્ત થાય છે તેને દેશની માથાદીઠ આવક કહેવામાં આવે છે. પરંતુ અહીંયા એક કે સંયુક્ત રાષ્ટ્ર જે સંઘ એ એના પ્રમાણે કે જે માથાદીઠ આવક છે એ માથાદીઠ આવકમાં દેશને વસ્તીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કહેવામાં આવે છે કે રાષ્ટ્રીય આવકનો જે વૃદ્ધિ દર છે એ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતાં માથાદીઠ આવકનો જે વૃદ્ધિ દર એ ચડિયાતો, કેમ કે તેમાં માનવ વસ્તીને એટલે કે જે દેશની કુલ વસ્તી છે એ દેશની કુલ વસ્તીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જો દેશની કે માથાદીઠ આવક જો ઊંચી હોય તો દેશનો આર્થિક વિકાસ ઊંચો છે તેમ કહેવાય, પરંતુ જો દેશની માથાદીઠ આવકમાં ઘટાડો એટલે કે ધીમી ગતિ તો કેવો હોય કે આર્થિક વિકાસ કે મંદ છે. પરંતુ કે જો રાષ્ટ્રીય આવકમાં કે શું થતું હોય કે વધારો થતો ન હોય તો તેને શું કહેવામાં આવે કે દેશનો કે માથાદીઠ આર્થિક વિકાસ કેવો છે કે મંદ છે. અને જો દેશની માથાદીઠ આવકમાં શું થતો હોય ઘટાડો થતો જોવા મળે તો તેને શું કહેવાય કે દેશની કે આર્થિક વિકાસ શું કે પીછેહટ કરી રહ્યો છે. તો કે જે માથાદીઠ આવક છે એ માથાદીઠ આવકમાં શું હોય કે વસ્તીને પણ ધ્યાનમાં લેવાય, અને તેની ઉપરાંત કે દેશની જે કુલ આવક છે એ દેશની જે કુલ માથાદીઠ આવક છે એ દેશની કુલ આવકને દેશની વસ્તી વડે ભાગવાથી આપણને જે સરેરાશ પ્રાપ્ત થાય એ સરેરાશથી જ આપણને શું મળતો હોય માથાદીઠ આવક મળે છે. તો સાચી રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવકનો અંતિમ હેતુ શું છે કે લોકોની કે જીવન ધોરણમાં સુધારો, લોકોના જીવન ધોરણમાં સુધારો કરી જે દેશનો માનવ વિકાસ આંક એ દેશના માનવ વિકાસ આંકને શું કરવાનો હોય તો કે ઊંચો લઈ જવામાં આવે છે. તો કે જે દેશની કે જે આર્થિક વિકાસનો મુખ્ય બાબત શું કે કોઈ પણ દેશમાં કે જે લોકોનું જીવન ધોરણ છે એ લોકોના જીવન ધોરણમાં સુધારો કરી અને તેના શું કહે માનવ વિકાસ કે આંક છે એ કે ઊંચો કે લઈ જાય, અને તેનું શું એક કે માથાદીઠ આવકમાં જે વધારો છે એ માથાદીઠ આવકનો વધારો તેનું શું એક ઉત્તમ કે નિર્દેશક કે બની જાય. તો કે જો લોકોના જીવન કે દેશનો કે કોઈ પણ દેશનો વિકાસ તો થઈ ગયો છે, પરંતુ જો દેશના જે લોકો છે એ લોકોનું જો જીવન ધોરણમાં સુધારો ન થાય તો દેશનો ખરેખરમાં જે દેશનો આર્થિક વિકાસ થયો છે એ દેશનો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવામાં આવતો નથી. આપણે અહીંયા કોષ્ટક પર જઈશું કે દરેક દેશ કે આપણે કે દેશ કે નોર્વે, અમેરિકા, શ્રીલંકા છે, અને દરેક દેશનું શું આપે કે સમખરીદ શક્તિ માપદંડને આધારે શું આપેલી માથાદીઠ રાષ્ટ્રીય આવક અને તેનો શું આપેલો આર્થિક વૃદ્ધિ દર કે ટકા. તો અહીંયા જોઈશું કે ભારતનો આપણને કે શું કે રાષ્ટ્રીય આવક કેટલી એ સમખરીદ શક્તિ એટલે કે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક કે જે કે માથાદીઠ આવક હોય એને સમખરીદ શક્તિ એટલે કે ડોલરમાં પહેલાં કે
ફેરવવામાં આવે ડોલરમાં કે ડોલરના આધારે જ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકને ગણતરીમાં લેવામાં આવે છે. એટલે કે જે કોઈ પણ દેશની જે આવક હોય એને પહેલાં ડોલરમાં ફેરવી અને ત્યારબાદ જ તેને આર્થિક વિકાસની ગણતરીમાં એટલે તેને શું કહેવામાં કે સમ ખરીદ શક્તિના માપદંડને આધારે માથાદીઠ આવકની આપણે કે ગણતરી કરી તેમ કહેવામાં આવે છે. તો યાદ જોઈશું કે ભારત દેશ છે, ભારતની માથાદીઠ આવક કેટલી છે 5447. એ જે નોર્વેની જે સમખરીદ શક્તિના આધારે જે માથાદીઠ રાષ્ટ્રીય આવક એ કેટલી છે તો કે 11 થી 12 ગણી કે વધારે છે. પરંતુ અહીંયા આપણે વૃદ્ધિદરના ટકાવારીમાં જોઈશું તો કે ભારતનો જે વૃદ્ધિદર છે એ નોર્વે અમેરિકાની સરખામણી કેવો છે કે વધારે છે. એટલે કે દેશની માથાદીઠ આવકમાં શું થઈ રહ્યો છે કે વધારો. પરંતુ અહીંયા જે રાષ્ટ્રીય આવક જોઈએ તે રાષ્ટ્રીય આવક કેવી છે કે ઓછી છે, પરંતુ વૃદ્ધિદર કેવો છે બીજા દેશોની સરખામણી તો કે ઊંચો છે. તો એમ કહી શકાય કે ભારત દેશ શું કહી રહ્યો છે કે માથાદીઠ રાષ્ટ્રીય આવકમાં તેનો શું થઈ રહ્યો કે વૃદ્ધિદર થઈ રહ્યો છે. એના પછી આપણે જોઈશું માથાદીઠ આવકની મર્યાદાઓ. તો માથાદીઠ આવકમાં મર્યાદામાં જોઈશું આપણે પહેલા કે માત્ર કે અંદાજો. તો જે કોઈ પણ દેશની જે રાષ્ટ્રીય આવક એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક એ દર વર્ષે ગણવામાં આવે છે. પરંતુ દેશની જે વસ્તી હોય એ દેશની વસ્તીની ગણતરી કેટલા વર્ષે થતી હોય તો કે 5 વર્ષે કે વસ્તીની ગણતરી થતી હોય. જ્યારે રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાતી હોય, જ્યારે દેશની વસ્તીની ગણતરી કેટલા વર્ષે થાય તો કે 5 વર્ષે ગણતરી થતી હોવાથી જે તે વર્ષમાં વસ્તીની ગણતરી કરવામાં આવે તે વર્ષમાં માથાદીઠ આવક અને વસ્તીના ગણતરીને આધારે માથાદીઠ રાષ્ટ્રીય આવક પ્રાપ્ત કરી છે. પરંતુ બાકીના વર્ષોમાં જે વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવતી નથી એમાં માત્ર શું મેળવવામાં અને માત્ર અંદાજો મેળવવામાં. તે માત્ર અંદાજને કારણે જે વસ્તી ગણતરી સિવાયના વર્ષોમાં જે માથાદીઠ રાષ્ટ્રીય આવક જે આપણને પ્રાપ્ત થાય છે તે માથાદીઠ રાષ્ટ્રીય આવક શું માત્ર કે અંદાજો. તેથી કે માથાદીઠ રાષ્ટ્રીય આવક કે સાચું માપદંડ મળતું કે સાચું કે માપ મળી શકતું નથી અને શું કે અંદાજોને આધારે બીજા વર્ષોમાં શું કરવામાં તેની કે ગણતરી કરવામાં આવે છે. એના પછી કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ગણવાની મુશ્કેલીઓ. તો કે આપણે કે અગાઉમાં જોઈએ કે રાષ્ટ્રીય આવકની ગણતરી અને માથાદીઠ આવકની ગણતરી કે સ્થિર ભાવે ગણવી કે ચાલુ ભાવે ગણવી. કે સ્થિર ભાવ એટલે કે 1999 અને 2000ના વર્ષ જે છે એ વર્ષને સ્થિર ભાવનું વર્ષ કહેવામાં આવે છે. તો કે 1999 અને 2000 વર્ષના કે સ્થિર ભાવે ગણવી અથવા તો કે રાષ્ટ્રીય આવક જે છે એ જે તે વર્ષે કે ચાલુ વર્ષે ગણવી. એની શું મોટી કે મુશ્કેલી કે નડી જાય છે. એટલે કે સ્થિર ભાવે ગણવી કે રાષ્ટ્રીય આવકને ચાલુ વર્ષે ગણવી. અને એ તફાવતના કારણે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક એમાં શું બને છે કે તફાવત આવે છે અને કે સાચું માપ મળતું નથી. એના પછી ત્રીજા નંબરની જોશે માથાદીઠ આવક માત્ર શું દર્શાવે કે સરેરાશ દર્શાવે છે. તો કે માથાદીઠ આવક શું દર્શાવે કે સરેરાશ. કેમ કે માથાદીઠ આવકના જે આંકડાઓ હોય એ જે તે વર્ષે વસ્તી ગણતરી થઈ હોય તેના આધારે માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. પરંતુ જે તે વર્ષે વસ્તી ગણતરી થતી નથી એ વર્ષે સરેરાશ અંદાજના આંકડાઓને આધારે દેશની રાષ્ટ્રીય આવકને માથાદીઠ આવક વડે દેશની વસ્તી વડે ભાગીને માથાદીઠ આવકનો શું કરવામાં સરેરાશ મેળવવામાં. એટલે સરેરાશને કારણે જે માથાદીઠ આવક શું દર્શાવે કે સરેરાશ. એટલે તેના જે સરેરાશ હોવાના એ માથાદીઠ આવકનું માપ શું એક સરેરાશ હોવાના કારણે આપણે શું કહી શકીએ ને કે આર્થિક વિકાસમાં વધારો થઈ રહ્યો છે. કેમ કે એ સરેરાશનું માપ છે અને એ સરેરાશના માપને કારણે કે જે આવક જે માથાદીઠ આવક જે દર્શાવે એ માથાદીઠ આવકને કારણે કેવો આર્થિક વિકાસ આપણે કેવો ગણાય તો ખામી ભરેલો આર્થિક વિકાસ ગણવામાં આવે છે. કેમ કે આપણે કે અમુક વર્ષોમાં ગણતરી થતી નથી હોય. વસ્તી ગણતરી હર વર્ષે 5 વર્ષે કરે. તો જે વર્ષે વસ્તી ગણતરી થઈ એ વર્ષે આપણે તો રાષ્ટ્રીય આવકનું આપણે ચોક્કસ માપ મળી જાય. પણ બાકીના જે વર્ષોમાં થતી નથી એ ત્યારે શું લેવામાં આવે કે માત્ર કે સરેરાશ લેવા. સરેરાશ હોવાના કારણે જે આર્થિક વિકાસ કેવો ગણાય કે તો એ વખતનો આર્થિક વિકાસ કેવો ગણાય તો ખામીરૂપ ગણવામાં આવે છે. એના પછી છેલ્લો મુદ્દો જોઈએ સરખામણીની મુશ્કેલી. તો કે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક અને જે માથાદીઠ આવક હોય એ સમખરીદ શક્તિમાં પહેલાં કે ફેરવવામાં. એટલે કે જે કોઈ પણ દેશનું જે નાણાકીય જે મૂલ્ય હોય જે નાણાકીય આવક એટલે કે જે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક હોય તેમને સૌપ્રથમ પહેલાં કે ડોલરમાં ફેરવવામાં આવે છે અને ડોલરમાં ફેરવ્યા બાદ જ તેની કે સરખામણી કરવામાં આવે છે. પરંતુ વિવિધ દેશોના કે ઊંડિયામણ દરો જે એક્સચેન્જ રેટ હોય કેવા હોય કે ઊંડિયામણ દરો જુદા જુદા હોવાના કારણે સરખામણીમાં શું થાય કે મુશ્કેલી ઉદ્ભવે અને એ ઊંડિયામણ દરોમાં દર અલગ અલગ હોવાના કારણે સરખામણી મેળવી શકાતી નથી. અને ત્યારબાદ છેલ્લો મુદ્દો જોઈશું આપણે
કે માથાદીઠ આવક જેટલી કે માથાદીઠ આવક હોય એટલી આવક કે દેશના નાગરિકોને પ્રાપ્ત થતી નથી અને માથાદીઠ પ્રાપ્ત થતી ન હતી નિર્દેશનું કે જેટલી કે માથાદીઠ આવક હોય એટલી કે માથાદીઠ આવકનું નિર્દેશ કરતું નથી. તેના કારણે આ સાચો નિર્દેશક ગણાતો નથી. એટલે કે જેટલી કે માથાદીઠ દેશ કે જે માથાદીઠ આવક દેશની હોય એટલી કે દેશમાં કે વસ્તીની માથાદીઠ આવક કે પ્રાપ્ત થતી નથી. તેથી જે આ છે એ ગણાય કે એની કે એક માપદંડ કે ચોક્કસ માપદંડ નથી અને તેની શું મુશ્કેલી કે એક ગણાય છે. તો હવે પછીના આપણે અગાઉનું હવે પછીના લેક્ચરમાં જોઈશું.